નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોને જો જુલાઈ 2026ના માસનું પેન્શન આવ્યું હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો। તો ખાસ કરીને ગઈકાલ એટલે કે 1 ઓગસ્ટના રોજ તમારે જુલાઈ 2026ના માસનું પેન્શન જમા થઈ ગયું હશે। તો જો તમારે પેન્શન આવી ગયું હોય તો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં તમારા માટે ઉપયોગી માહિતીની વાત કરવાના છીએ। અને હા, યુટ્યુબ પર પહેલીવાર આવી માહિતી આપણે શેર કરી છે, તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા જ સમાચારો જોવા અને જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। અને થોડોક સપોર્ટ કરજો, કારણ કે અમે તમારા માટે નવા વિડીયો બનાવી શકીએ તે પણ ખૂબ જ દિલથી। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર ફુગાવાના આધારે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ડીએમાં સુધારો કરે છે। તો આ વર્ષે જાન્યુઆરીમાં ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે જુલાઈમાં તેમાં 3%નો વધારો થઈ શકે છે। તો પગાર વધારો કેટલો થશે? તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું એ તમારા મૂળ પગાર અને પેન્શનનો એક અગત્યનો ઘટક છે, જે તમારા મૂળભૂત પેન્શન અને પગારને આધારે ગણવામાં આવતો હોય છે। જે મોંઘવારી વધતા દર વર્ષે 2 વાર તેમાં સુધારો કરવામાં આવે છે। પહેલો સુધારો જાન્યુઆરીથી લાગુ થાય છે અને બીજો સુધારો છે તે જુલાઈથી લાગુ થાય છે। તો આ વર્ષ એટલે કે 2026માં જાન્યુઆરીમાં 2%નો ડીએ વધારો કરવામાં આવ્યો હતો, અને જુલાઈથી એટલે કે આ મહિનાથી જે ડીએ વધારો લાગુ થવાનો છે તેમાં 3% વધારો થવાની આશા છે। તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેની આપણે આગળ વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો નાણાં મંત્રાલયના શ્રમ બ્યુરોએ જૂન 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW ડેટા જાહેર કર્યો છે। જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગારમાં 3%નો વધારો મળવાની ધારણા છે। તો શ્રમ બ્યુરોના એક ટ્વીટ મુજબ જૂન મહિના માટે AICPI-IWનો આંકડો 151.9 નોંધવામાં આવ્યો હતો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની ગણતરી AICPI-IWના 12 મહિનાના સરેરાશને આધારે કરવામાં આવતી હોય છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટેનું કોઈ અગત્યનું ઘટક હોય તો તે છે નાણાં મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા જાહેર થતો AICPIનો ડેટા। તો ખાસ કરીને જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પગારમાં 3%નો વધારો મળવાની ધારણા છે, કારણ કે શ્રમ બ્યુરોના એક ટ્વીટ મુજબ જૂન મહિના માટેનો AICPI-IWનો આંકડો 151.9 નોંધવામાં આવ્યો। તો ત્યારબાદ વાત કરીએ તો આમ 151.9ના આંકડા સાથે 12 મહિનાનો સરેરાશ 148.65 થાય છે, અને ડીએ 63.76% થાય છે, કારણ કે સરકાર ડીએની ગણતરી રાઉન્ડ ફિગરમાં કરે છે। તો 63.76% ડીએ એટલે કે 63%। તો આમ 3% વધારા પછી 7મા પગાર પંચ હેઠળના તમામ કર્મચારીઓ માટે કુલ ડીએ 63% થવાની ધારણા છે। તો જ્યાં સુધી 8મા પગાર પંચના પગાર સ્લેબ લાગુ ન થાય ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ ડીએ મળતો રહેશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે। તો જો કોઈ કર્મચારીને દર મહિને ₹36,500નો મૂળ પગાર મળે છે તો તેમનો 60% ડીએ હાલમાં ₹21,900 છે। તો 3%ના વધારા પછી તેમનો ડીએ ₹1,095નો વધારો થઈને ₹22,995 થશે।
તેવી જ રીતે જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન ₹9,000 છે તો તેમને 60% ડીએ 5,400 થશે, તો 3% વધારા પછી તે ₹5670 થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવાને જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.